નો ઉપયોગ આ વખતે કરતા હતા, જેમાં પીવાના પાણીમાં આવતું અમને ફરિયાદ મળી હતી ત્યારે અમે એમને ત્યાં સૂચના આપી હતી કે તમે આ ટંકીનું જે પાણી છે એ પીવામાં ઉપયોગ ન કરતા, કારણ કે એમાં અમે ચેક કરતા ગટરની વાસ આવતી હતી, એવું કેમિકલ અને ફીણ જેવું પાણી એમાંથી થતું હતું અને મોટાભાગના એમાંથી ભરીને પીધું, ત્યારબાદ પીધેલું છે અને એમાં ઘણા બધા 43 થી 44 જેવા કેસો પણ સામે આવ્યા હતા અને અમને જાણ થતા આરોગ્યની ટીમ તથા વોટર વર્ક્સ અને કમિશનર સાહેબને તાત્કાલિક ત્યાં બાબતની જાણ કરતા ત્યાં આરોગ્યની ટીમો મોકલેલી હતી અને ડંકીને સીલ કરવામાં આવી હતી. પાણીની પાઇપલાઇન તૂટી જતા તેમાં ડંકીના પાણીમાં જે ભેળસેળ થયેલી હોય, જેથી રોગચાળાના ભાગરૂપે ઝાડા ઉલટીના કેસમાં ખાસો વધારો જોવા મળેલ છે, જે અંદાજિત 45 જેવા દર્દીઓ જોવા મળેલ છે, જેમાં 26 જેવા દર્દીઓ બિલકુલ સ્વસ્થ હાલતમાં છે. અત્યારે મોટી ઉંમરના 2 લોકો જે GMERS સિવિલ ખાતે દાખલ છે. ત્યાંના સ્થાનિક લોકો કોર્પોરેટરશ્રીઓને આ અંગે તમામ પૂરી માહિતી આપેલ છે, જેથી તમામ નાગરિકો ત્યાંના ક્લોરીનયુક્ત પાણી પીવે તેમજ ઉકાળીને પાણી પીવે, જેથી આ રોગચાળો અટકાવી શકીએ. આ 2 દિવસની રજૂઆત હતી. 2 દિવસની રજૂઆતે આપણે પાણીના સેમ્પલો લઈને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચાવડા સાહેબને, કમિશનર સાહેબને આપી દીધા છે અને કમિશનર સાહેબ, ચાવડા સાહેબ અને જે હાલના કોન્ટ્રાક્ટર છે જે રોડના કોન્ટ્રાક્ટર દ્વારા અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણીના ટેન્કરો દ્વારા લોકોને પાણી પૂરું પાડવામાં આવે છે. કોઈ પણ લોકોએ આ દૂષિત પાણી પીવાનું નથી. જ્યાં સુધી આ સુવ્યવસ્થા ન થાય ત્યાં સુધી આ ટેન્કરની વ્યવસ્થા અમે કરશું.